આજે તો સવારમાં સૌથી પહેલું કામ કર્યું મેં સરસ મજાનો નાસ્તો કરવાનો અને નાસ્તામાં તો છે ને આજે બહુ બધી અલગ અલગ વેરાયટી હતી અને વેરાયટીમાં તો છે ને ચા, ટોસ્ટ, ગાંઠિયા સાથે બિસ્કિટ અને છે ને તીખી અને ખારી પૂરી પણ હતી। બસ નાસ્તો પાણી કરીને હું થઈ ગઈ સરસ મજાની તૈયાર, કેમ કે આપણે જવાનું છે બહાર શોપિંગ કરવા માટે। પણ રસ્તામાં છે ને મને આ સરસ મજાના છે ને ફૂલ દેખાણ, હવે આનું નામ તો મને નથી ખબર, પણ હા આ મને ગમ્યા ને એટલે હું ઊભી રહી ગઈ આને લેવા માટે। અને હવે આપણે છે ને શોપિંગ તો કરિયાણાની અને ખાવા પીવાની જ કરવાની છે, એટલે બસ પછી મસ્ત મજાના રાજકોટના નજારા જોતા જોતા એક સરસ મજાના રાજકોટના ડીમાર્ટમાં આવી ગયા। સૌથી પહેલા તો મારી ફેવરેટ વેફર લીધી, સાથે મેયોનીઝ લીધું, નૂડલ્સ લીધા અને સાથે છે ને થોડી ઘણી આપણે છે ને ઘરની પણ સામગ્રી લઈ લઈએ। અને આ મિરર છે ને મારે બાથરૂમમાં લગાડવા માટે લીધો છે અને બસ એક બે જાતના છે ને સીટ્સ લીધા અને ફ્રોઝન આઈટમમાં તો છે ને ચીઝ અને છે ને અહીંયા ચીઝ બોલ લીધા હતા। અને જો કે બિલ છે ને ભાઈ મારા નામનું મોટું બધું ફાયડું છે અને બસ પછી બહાર નીકળીને થોડુંક ઠંડુ પીધું અને વળી પાછા ઘરે આવી ગયા અને થોડો ઘણો છે ને આવો બધો સામાન લીધો તો હવે એને એડજસ્ટ કરવાનો છે, પણ થોડોક નાસ્તો પાણી કરીને, કેમ કે ભૂખ જોરદારની લાગી છે। એટલે મેં છે ને ભાઈ સૌથી પહેલા તો અહીંયા છે ને માંડવીના બિયાને તરી લીધા છે અને સરસ મજાનો સાદો અને સિમ્પલ મમરાનો ચેવડો વઘારી નાખ્યો છે, કેમ કે આપણે છે ને ભેળ બનાવવાની છે। એટલે સૌથી પહેલા તો છે ને હું અહીંયા ડુંગળી અને ટમેટાને લઈને બેસી ગઈ છું સુધારવા માટે અને બસ પછી એમાં છે ને મમરાનો ચેવડો અને ઘરના બેઝિક મસાલા નાખી દીધા છે અને આપણી છે ને સાદી અને સિમ્પલ એકદમ ચટપટી ભેળ તૈયાર થઈ ગઈ છે। તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળશું આવતીકાલે અને ભેળ મસ્ત બની છે। હર હર મહાદેવ।